ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર દીપેશ પરમાર પીએસએમ વિભાગના વડા તરીકે છું, પણ આજ રોજ ડીન મેડમની તબિયત સારી ન હોતા ડીનશ્રીના ચાર્જમાં પણ છું. તો આજ રોજ જેડીએ તરફથી બધા જુનિયર ડૉક્ટરો અને એસઆર કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે. એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ જીજી હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. તબીબી જે રેસિડન્ટ ડૉક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે, જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે. એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે. જે પણ એમની ઓપીડી, ઇમરજન્સી, ઓટી એ ચાલુ છે. જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો પણ ચાલુ છે. બરાબર છે ને? યુ આર રેડી ફોર ઇમરજન્સી સર્વિસીસ. એટલે રેસિડન્ટ ડૉક્ટર ઇમરજન્સી માટે પણ હાજર છે. કેટલાક દર્દીઓ આનાથી પ્રભાવિત થશે, ખાસ કરીને જીજી હોસ્પિટલમાં ઓપીડી ઉપર જ અને રેસિડન્ટ ડોક્ટર ઉપર જ આ પેશન્ટો લખતા હોય છે, તો કેટલાક લોકોને અસર થશે? એમના માટે તમારે તબીબી અધિક્ષકશ્રીને વધારે પૂછવું પડશે હોસ્પિટલ સાઇડ માહિતી માટે. અરે એક મિનિટ હલાવો નહીં. આ તો ફોટો નથી ને, આ તો છે એમ કે